सीताराम जय श्री कृष्ण जय माताजी केम छो बधा। तो आज तो जो मैं हाथ में फोन लई दऊँ आज लाओ आज हूँ लई लऊँ तम प्रियल ने पकड़ो। प्रियल पाછી तो घड़ीक थाय तो आय आवવું જોઈએ घड़ीक थाय तो पप्पा પાસે જવું જોઈએ। જો ઓહો ખોડું ખોડું પાછળ બાકી કેમ હે હરિયાળી તો જોરદાર જો ઇંગરાજ ઓહો हाचन करे के खोटे 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 करती हो આપણે ઉધરસ કે ખાઈએ ને દાદી કે ઉધરસ ખાતા હોય ને તો પોતે એમ કરતી હોય તી અમે તો અહીં ગોટા વળીએ ખોટા ખોટા ખાતી હોય તી કે પ્રિયલ કેમ ખાતી હોય બરકે તને વાચરીને રોટલી દઈ દીધી આજ તો નાસ્તો બાકી છે હાલો નાસ્તો કરી લે પાણી આવી ગયું જરાક મોડું થઈ ગયું કપડા રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને। હા પ્રિયલ નો તો જો એવું હોય ઘડીક મમ્મી પાસે ઘડીક પપ્પા પાસે જો આમ ઊંચી ઊંચી થાય એઠી એઠી કે આમ લઈ જાવ ને આમ લઈ જાવ ઉઠે એટલે તરત ખબર પડે કે હવે હમણાં ગાયને રોટલી દેવા જવાનું છે ને બહાર આટો મારવા જવાનું છે એટલે તરત ઠેકડા મંડે મારવા કા। તો માએ રોટલો ખાઈરો હાલો ખાઈ લે સાંજે તો ભૂંગળા બટેટા કર્યા હતા ભૂંગળા બટેટાની મોજ લઈ લીધી ભૂંગળા પડ્યા પ્રિયલ ખાવા સાંજે દીધા ને ભૂકો કર્યા ને ઉડાડ્યા ને એવા કર્યા કાલ તો આપણે ખાતા હોય ને તો એ કે મારે કાંઈ એમ નથી થતું કડકડ ખાંડવાનો અવાજ આવે ને એ આપણે ખાતા હોય તો પોતે જોવા માંડે પછી પોતે મોઢામાં નાખે। હાલો તો નાસ્તો કરી લઈએ પ્રિયલ કેમ જોયું સીધા ભેગે તરત જોવે પ્રિયલ એને બૈડી પાસે જાવું તો ઓય રે આપણે રોટલી દેવા જઈએ ને તો પોતે સીધું એના કાન પકડવા જાય એને બધી પાસે બહુ જવું છે પણ બેઠી હોય ને તો લઈ જાય બાકી ઊભી હોય તો અહીંયાથી આ બાજુ લઈ આવીએ તો રિક્ષા પડી હોય તો રિક્ષામાં પછી રમવાનું કઈ। પ્રિયલ હાલો મામ ખાવું ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને। જો આ રોપ નો ક્યારે હું તા કરું છું હમો આ તે દી રોપ સાઈટો તો ને બગડી ગયો તે હું હાલા હમું કરી નાખીએ ખડ ઉગી ગયું ને રોપતા ન થયો એવું આમાં હમું કરી લઉં બધું। વરસાદ આપણે છાંટ્યો તો ખરી પણ વરસાદ આવ્યો ને બહુ જાજો એટલે પછી તડકા ન પડે એટલે રોપ તો વયો જાય। હા ઈ હળી ગયો આમાં ઉઈ ગયો તો ખરો પણ માં જો અત્યારમાં વેલા વેલા પછી બેહી ગયા ક્યારો હમો કરવા કે ગોડી નાખીને પાછો છાંટી દે પાછો જયારે ફૂકાય ને તો હું હમો કરીને વળી છાંટી દે ધીરે ધીરે થાય બીજું શું થાય। હા પાણી આવ્યું હતું જો દક્ષા કરતી હતી ઘરમાં કામ હું ભરતો તો અહીંયા બેરાલું તો રોંઢું થઈ ગયું ને જો આવી ગયા અમે ખેતરમાં લઈ લીધી હાથમાં જો દાંતેડી ને હવે વાઢવાની છે આપણે જુવાર ગાય હાટું। તમે બધા કહેતા કે સીતારામ જય શ્રી કૃષ્ણ સવારે કર્યા ને પછી સીધું રોંઢું કરી નાખ્યું એમાં એવું થયું કે ઘરે લાઈટ નહોતી ને મોબાઈલ ચાર્જ નહોતો વિડીયો એડિટિંગ કરતો હતો ને થોડુંક શૂટિંગ કર્યું હતું મને એમ કે થોડુંક છે ને લાઈટ આવી જાય લાઈટ નહોતી આવી ને આવી છે બપોરે એટલે મોબાઈલમાં ચાર્જ નહોતો ને એટલે અત્યારે સુધી શૂટિંગ ન થયું। હાલો 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 જાય પ્રિયલ ની આજ તો બપોર 12 વાગ્યાની જાગે ને આજ હોતી નહીં જાગે બપોરે એક નીંદર કરી લે પણ આજ નીંદર જ નથી આવી એને। હાલો જઈ આમ જાઉં છું આમ ખેતરમાં જાઉં હાલો હાલ એને ખેતરમાં અમારા ભેગી લઈ ચક્કર મરાવી ગઈ ખેતરમાં ચક્કર લાગી જાય પછી સુઈ જાય જાય પંખીડા જાતા હોય ને એ જોતી હોય ખેતરમાં એને ખેતરમાં ફરવું તો બહુ જ ગમે પ્રિયલ ને અહીંયા વાટતા ને આપણે શૂટિંગ ન કરતા ને ત્યારે હું અહીં લઈને ખોરામ લઈને બેસતી હતી રમતી સાની મને હજી તો બહાર કાઢી ને તા તો રિક્ષા દેખી ગઈ હતી રિક્ષા સામે લાંબા હાથ કરતી હતી પછી મારું પેલા જુવાર ને વાઢી લઈએ ગાય હાટું રિક્ષામાં જો કેવા ખેલ કરે ને એ જુવાર વાઢી લે પછી તમને બતાવીએ। હાલો હાલો જા રાખશે ને હું જુવાર વાઢી લઉં ને ખેતરમાં ચક્કર મરાવતી આમ જઈએ આપણે જો દીકો ચાલો કેવું જવું આપણે આમ જવું ને પ્રિયલને ખેતરમાં જવું જોઈએ આટાઈ મારવા જોઈએ કેમ જવું જો ખાની મની થઈ ગઈ આમ જો પ્રિયલ આમાં જોવાય જો કે પ્રિયલ ડાઈ છે કે વાયડું છે અડધું વાયડું ને અડધું ડાયું ને નહીં હા જો અહીંથી આપણું આગળ આવી ગયા આપણું ઘરથી
તો જો આ બાજુ પ્રિયલના પપ્પાએ દવા છાંટી અહીંથી તી છેટમાં વંડી સુધી ઓલા મકાન દેખાય ને ત્યાં સુધી. તો આ બધું ખળજો પીરું પીરું પડવા માંડ્યું ને હજી આ બાજુ બાકી છે. જો આ બાજુ લીલું લીલું દેખાતું હોય છે ઘાસ તમને. હા જો તો જો આજે તો છાટા વરસાદ હળવળા બે આવી ગયા. સવારે આવ્યું હતું ને અત્યારે આવ્યું. તો દવા છાંટવાનો મેળ આવ્યો નહીં તે અડધામાં છટાણી. હવે વરસાદ રે વરાપ રે તો આમાં દવા છટાય નહીં તો આમ વરસાદ હોય તો દવા લાગે તો નહીં. હા હાલું લે એને પાછું હાલવું જોઈએ. પેલા હું એને આટો મારવા લઈ આવતી નથી છેટમાં વંડી સુધી લઈ જતી. પછી ત્યાં રોડ છે ત્યાંથી સાધન ને નીકળતા હોય ને એ પ્રિયલ જોયા કરતી. પછી એ કડવો લીમડો હોય ને તો એને લીંબોડી આવ્યા હોય ને તો નીચે લટકતા હોય ને તો લીંબોડિયા પકડવા જોઈએ. એને એમ કે કંઈક ખાવાનું છે. કડવો લીમડો ને કડવું લીંબોડિયું ખાઈને પછી કડવું કડવું મોઢું થઈ જાય ને પ્રિયલ. ચાલો આવી ગયા પાછા આપણે અહીંયા પ્રિયલના પપ્પા પાસે વાટતા હતા ત્યાં. લાંબો લાંબો ઘૂમરો નથી મારો કેમ કે છાટા આવ્યા હતા તે જરાક છે ભીનું. તે ઓલી બાજુ તો ગયા નહીં અમે બહુ આઘા છે પાસેથી આવતા રહ્યા. આવી ગઈ તો હો જો આ તમારી એવી બહુ આઘા ન ગયા. જોવે તો બે દિહા તો વાઢવાનું હોય. ઉપર ઉપરથી વાઢવું પડે નહીતર ભીનું હેતી ઉપડી જાય. ધીમે ધીમે થોડું થોડું વાઢવું પડે ને જાજો હાથમાં પૂરો લઈએ તો ઉપડી જાય ને. જો આવી ગયા અમે ઘરે જોવા ખાઈ જાય જો બેજી ખાય જો પ્રિયલ રિક્ષા બેઠી જઈ જો તને જાવું તો કહું રહું ચાવી લેતો આવું. જો ચાવી લઈ આવ્યો. જતો રિક્ષા ચાલુ કરું એટલે પ્રિયલ ને જોયા જેવી છે. પ્રિયલ હાલો હાલો એવું શું હાલો અહીંયા જાવું ને તારા હાલો જઈ હાલો અહીંયા જાવું. તો જો પ્રિયલ ને જોયા જેવી. હા હવે નથી જવું ને. ના 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 નથી જવું. હા મારી પાસે તો નથી આવતી ને તું. હે ના મારે નથી લઈ જાવ. જો ઈચ્છા આવજો ટાટા ટાટા કઈ દે નથી જવું. પ્રેમ નથી જવું. લઈ જાવ રિક્ષા લઈ જાવ તમે. આ લઈ જાવ ન થાવું પ્રિયલ ન થાવું. નથી જવું આપણે નથી જવું. આપણે નથી જવું નથી જવું. ના ના નથી જવું. ગયા ઓયા ગયા ઓયા ગયા. આપણે નથી જવું. જાય એથી જતો 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 ઈ કરે. કેમ જવું કેમ જવું. ઓય બાપા ઓય બાપા કેમ કેમ જવું. જાવું હાલો હાલો હાલો. પ્રિયના રિક્ષામાં જવું. મજી કુલી મજી ક્યાં બેઠી ગયો. કેવી ચાંગે માંથી બેઠી ગયો. હા તારે બેહું ને કે આવું. ચાલો હેલો ચાલો હા ચકલ માર લીધી. હેલો હેલો હેલો. તો હવે તો નીંદર ય નથી આવતી ને પ્રિય. ચાલો અહીંયા હજી હજી બેહું લે. બસ હવે અહીંયા રિક્ષા પડી એમાં બેસીને રમવા.
લાગી હતી તે ગાંઠિયા લઈને બેહી ગયા હજી તીખા ને કડકડિયા હે પ્રિયલ ને ખાવો જો એના હાટવા મમરા થોડા હતા એ લઈ છે મમરા એને તો ગાંઠિયા જ ખાવો જો ખાલી ચોગરે રાખે કોથરીમ પેક કરીને મૂકી દીધા હતા ત્યાં જો થોડા છેલ્લા હે જેમ તો હે હું તો મને તો જ્યાં ભૂખ લાગે તે હું તો બેહી જાઉં મસ્ત કડકડિયા તીખા લસણિયા હે તેથી બનાવ્યા હતા આપણે રેસીપી મૂકી હતી તો કોમેન્ટમાં બધા કહેતા હોય કે માસી જોરદાર બનાવ્યા તેના માટે થેન્ક યુ ને એમ કહેતા હોય કે માસીની રસોઈ એક નંબર હોય છે ઈ સાવ સાચી વાત છે બધાની તો હાલો બધા નાસ્તો કરવા અમે તો જો ચાલુ કરી દઈએ હા જો બતાવ્યા તો દક્ષાને ભાવે ગાંઠિયા વિરમને ગાંઠિયા બનાવ્યા હતા તે અટાણે નવરા થઈને બાઈને બેઠા હોય ને હું તો થોડોક નાસ્તો લઈને બેસી જાય ખાતા હોય ઘરમાં પડ્યો હોય તો લેવા કોણ જાય અહીંથી હા એવું હા વાતાવરણ એવું રહ્યું ઠંડુ એમ કે વરસાદ ન હોય તો જો બાઈને બેહાય આજ તો સવારના વહેલો વરસાદ આવ્યો હતો એટલે સવારના લગભગ 5 વાગે થી ચાલુ થઈ ગયો હતો બપોર સુધી તો આવ્યો થોડો આવ્યા જ રાખ્યો ખાબોચિયા ભરાઈ ગયા બધી માં અહીંથી ધોરિયામાં પાણી ભરાઈ ગયું એવો આવ્યો પછી તા આજે વળી પાછું આજ વળી હતો પછી કાલ અસલ તડકો નીકળ્યો હતો તે કાલ ખડ ને ઉપાડી થઈ ગયા હવે આજ તો કઈ ખેતરમાં પાછું આજ કઈ નહીં થાય આજ તો ખડ ઉપાડવા નહીં જવાય ત્યાં બેસી ગયા બીજું હું જેમ થાય એમ ધીરે ધીરે બધું કર્યું એનું તાણું છે એ તો આવવાનું જ છે ભલે આવે પાછી વરાપ રહે પાછી વરાપ થાય ત્યાં વળી તો ચાલો હવે ત્યાં વિડીયો ને એન્ડ કરી દઈએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ હર હર મહાદેવ